નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી જી, આપણે અંગારક યોગ વિશે વાત કરી રહ્યા છીએ, તો અંગારક યોગ અને તેના નિવારણ વિશે પણ માહિતી આપશે. જી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજી મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. આપણે શુક્રવારના દિવસે ગઈકાલના દિવસે પણ આપણે અંગારક યોગ વિશે જાણ્યું. બે અંગારક યોગ એટલે શું કે ભાઈ સામાન્ય અગ્નિને આપણે કે ભાઈ જે કોલસા સળગાવેલા હોય તેને આપણે અંગારક કહી શકાય છે, અગ્નિ કહી શકાય છે. એટલે અત્યારે મીન રાશિની અંદર જલ તત્વની રાશિની અંદર જ્યારે રાહુ અને મંગળ જ્યારે ડિગ્રીકલ નજીક થાય ત્યારે અંગારક યોગ કહેવાય છે. શુક્રવારના પ્રોગ્રામમાં આપણે વાત કરી હતી ભાઈ અંગારક યોગ દ્વારા દેશ અને દુનિયાની અંદર અનેક ઘટનાઓ સર્જન થાય, જેમ કે આગ લાગવી, અકસ્માત થવા, એક્સિડન્ટ થવા, જલની અંદર એટલે પાણીની અંદર એક્સિડન્ટ થવા, સ્થળની અંદર પૃથ્વી પર થવા અને આકાશની અંદર પણ એક્સિડન્ટ જેવા યોગ થવા, એટલે અપમૃત્યુ થવાની જે ઘટનાઓ બને એ જ્યારે રાહુ મંગળ યુતિમાં આવે ત્યારે બનતી હોય છે. ગઈકાલે પણ આપણે વાત કરી કે ભાઈ કયા તત્વની અંદર એટલે ભાઈ અગ્નિ તત્વની અંદર જ્યારે આ યોગ બનતો હોય ત્યારે કેવું ફળ આપે, જલ તત્વની અંદર જ્યારે બનતો હોય ત્યારે કેવું ફળ આપે. પરંતુ દર્શકોના જે કોલ આવતા હતા અવારનવાર, એ કોલના કારણે આપણે આજે વાત કરીશું કે પૃથ્વી તત્વની અંદર જ્યારે અંગારક નામનો દોષ બનતો હોય ત્યારે શું ફળ આપે. તો સામાન્ય આપણે વાત કરીએ ભાઈ 12 રાશિની અંદર સૌથી પહેલા તો પૃથ્વી તત્વની રાશિ કઈ કઈ, તો ભ ચક્રની જે 12 રાશિ છે, 12 રાશિમાંથી બીજા નંબરની જે રાશિ છે વૃષભ રાશિ, એ પૃથ્વી તત્વની રાશિ છે. ત્યાર પછી સિંહ અને કન્યા, એટલે કન્યા જે રાશિ આવે એ કન્યા રાશિ પણ છે પૃથ્વી તત્વની રાશિ છે. અને ત્યાર પછી મકર રાશિ, એટલે મકર રાશિ પણ પૃથ્વી તત્વની રાશિ છે. અગ્નિ તત્વની રાશિ છે, ગઈકાલે આપણે ચર્ચા કરી ભાઈ મેષ, સિંહ અને ધનુ રાશિ જે છે અગ્નિ તત્વની રાશિ છે. એમાં જી શાસ્ત્રીજી, આપણે અંગારક યોગ વિશે વાત કરી તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 23/12/1974. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:10. જન્મ સ્થળ? રાજકોટ. જન્મ સમય ફરી એકવાર જણાવશો? મારે મીન રાશિ છે, દક્ષાબેન મારું નામ છે. મીન રાશિ છે મારી, એમાં શનિની પનોતી કેવી છે મારે એ જાણવું છે, બીજું કઈ નહીં. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તો આપ શાંતિથી સાંભળી શકો. આપનો જન્મ સમય ફરી એકવાર જણાવશો? શું કરવું પડે એ બતાવો મને. જી, આપણો જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મ સમય બપોરે 1:10. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 13:10 બપોરે 1:10 એટલે 13:10 નો આપણો જન્મ છે. 23/5/1974 તારીખ બરાબર છે ને? જી. આપની વૃષભ રાશિ, આપનું નામ જણાવશો બેન? દક્ષાબેન નામ છે. દક્ષાબેન નામ છે, બરાબર છે. તો અહીંયા આપની વૃષભ રાશિ બતાવે છે. જી. તો આપનો જે પ્રશ્ન પ્રમાણે આપણે વાત કરીએ તો ભાઈ પતિ પત્નીનું સ્થાનનું 7મું સ્થાનનો માલિક જે શનિ છે ને વૃષભનો ચંદ્ર ઉચ્ચનો છે. પરંતુ જે આપણે નિરાકરણની વાત કરીએ તો આપનો જન્મ છે ને અમાવાસ્યાની છાયામાં જ્યારે પ્રતિપદા અને દ્વિતીય તિથિનો પ્રારંભ થતો ત્યારે આપનો જન્મ થયેલો છે. 10મા સ્થાનમાં છે. એ કર્મસ્થાનની અંદર જ્યારે સૂર્ય, ચંદ્ર, બુધ અને કેતુ જ્યારે યુતિ પ્રતિયુતિ થાય ત્યારે કર્મની અંદર એટલે પોતાના કામની કદર ન થાય, યશ પ્રતિષ્ઠા કીર્તિનો અભાવ મળે, આત્મવિશ્વાસની કમી જણાય છે. તો તમારી કુંડલી પ્રમાણે આપે ગણપતિ મહારાજની પૂજા કરવાની નિત્ય આવશ્યકતા છે. કેમ કે આપની કુંડલીની જે તારીખ બતાવી છે તે તારીખ પ્રમાણે શનિ મંગળનો પણ બંધન યોગ થાય. એટલે આપણે જે કર્મ કરે કર્મના પ્રમાણે જે મળવાપાત્ર જે લાભ છે એ લાભ તમને સંપૂર્ણ પ્રાપ્ત થતા નથી. તો નિત્ય ગણેશજીની 3 માળા કરવી અને જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપને સફળતા પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી, આપણે અંગારક યોગ વિશે વાત કરી રહ્યા હતા. અંગારક યોગ અને તેના નિવારણ વિશે માહિતી આપશો? તો આ રીતે આપણે ગઈકાલે વાત કરી કે ભાઈ મેષ, સિંહ અને ધનુ રાશિ અગ્નિ તત્વની રાશિમાં, ત્યાર પછી કર્ક, વૃશ્ચિક અને મીન રાશિમાં જ્યારે અંગારક યોગ હોય તો શું સર્જન થાય. જી, શાસ્ત્રીજી, આપણે સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? આપની જન્મ તારીખ જણાવશો?
હલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 13/12/80. જન્મ સમય? 13/12/80. આપનો જન્મ સમય જણાવશો? વડોદરા. જન્મ સમય જણાવશો? 7 વાગે, સવારે 7 વાગે. જી જન્મ સ્થળ? સવારે 7 વાગે. જી આપનો પ્રશ્ન સવારે શું 7 છે? વાગે. વડોદરા. જી મારા પ્રશ્ન એ છે કે ધંધો હમણાં ચાલતો નથી. જી ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? હેલો, હલો, આપનો પ્રશ્ન જણાવશો? જી હલો, ધંધો હમણાં ચાલતો નથી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ધંધો ચાલતો નથી. જી જી 13/12/1980 તારીખ બરાબર છે? હા, બરાબર છે. કોઈ ભૂલ નથી ને? સવારનો જન્મ છે ને 5 વાગ્યાનો સાહેબ? 7 વાગે. બરાબર છે. હા. જી જી. હવે આપની કુંડલીમાં કુંભ રાશિ બતાવે છે, રાશિ સાચી છે ને? હા. જી. તો આપની કુંડલીમાં જે કાલસર્પ નામનો જે યોગ બનેલ છે ને, એ યોગના કારણે આપણા જીવનની અંદર સમસ્યા આવ્યા કરે છે કે અવારનવાર બ્રેક આવ્યા કરે છે, બિઝનેસની અંદર, કાર્યક્ષેત્રની અંદર રૂકાવટ આવે છે. તો આપની કુંડલીમાં જે ખરાબ યોગ છે તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. ને આપની કુંડલી પ્રમાણે આપણે ચંદ્ર રાશિ પ્રમાણે જોઈએ ને તો ભાઈ 9મું સ્થાન છે ને તુલા રાશિ આવે ચંદ્ર કુંડલી પ્રમાણે. તો એનો માલિક છે શુક્ર. શુક્ર એટલે લક્ષ્મી, સમૃદ્ધિ, યશ, પ્રતિષ્ઠા, કે આપણે જે વેપાર રોજગાર કરીએ તેની અંદર મળવા પાત્ર લાભ જોઈએ. તો એ આપને સંપૂર્ણ લાભ પ્રાપ્ત થતો નથી. તો આપનો જે વ્યવસાય છે આપના પત્નીના નામે કરવો જોઈએ. તેની સાથે પત્નીને આગળ રાખી અને જો કોઈ કાર્યની શરૂઆત કરશો સફળતા મળશે. તેની સાથે આપની કુંડલીમાં કાલસર્પ નામનો જે યોગનું સર્જન થયેલું છે એ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. 80માં જન્મ છે એટલે અત્યારે તમારે 44 વર્ષ થઈ ગયા છે. તો ચોક્કસ એવું કે ભાઈ 42 અને 48ના ક્રમે આપને સફળતા પ્રાપ્ત થાય. એટલે વર્તમાનની અંદર તમારો સમય સારો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ કાલસર્પનું નિરાકરણ કરાવશો તો શીઘ્ર તમને સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ તો મારી તો 30/5/1970. જન્મ સમય? જન્મ સમય તો મારે મીન રાશિ આવે છે એટલે સવારના 5:30 કે સાંજના 5:30 છે, કઈ ખબર નથી, પણ જી મીન રાશિ આવે છે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમારે કાલાવાડ તાલુકાનું ઉમરાળા ગામ. જી આપનો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન એ છે કે અમે મકાન તો અમારું બની ગયું છે, પણ હજી કળશ મૂકી દીધો છે, પણ વાસ્તુ કરવાનું નક્કી કરી છે ને તો એમાં કઈક વિઘન આવી જાય છે, નથી થતું. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 30/5/1970 આપનું છે, બરાબર છે? આપની કહેવા પ્રમાણે આપને મીન રાશિ આવે છે એવું આપનું કહેવું છે. 5:30 સવારે કે સાંજે તમને ખ્યાલ નથી? જી. તો અહીંયા મીન રાશિ જ આવે છે. આપની મીન રાશિ સાચી છે ને આપનો પ્રશ્ન છે મકાનમાં રહેવાનો યોગ બનતો નથી કે વાસ્તુનો યોગ બનતો નથી. વાસ્તુ કરવાનું થાય ને ત્યાં અમારે કઈક આવરણ આવી જાય. અચ્છા, કુંભ ક્યારે મૂકેલો આપે? અખાત્રીજના દિવસે જ મૂક્યો. જી, અખાત્રીજના દિવસે જ મૂક્યો છે. કઈ વાંધો નહીં. સિંહસ્થ અત્યારે વર્તમાનની અંદર વાસ્તુના કોઈ મુહૂર્ત જ નથી, એટલે મુહૂર્ત નથી આવતું એ પણ શ્રેષ્ઠ વસ્તુ છે. કેમ કે જ્યારે ગુરુ અને શુક્ર જ્યારે અસ્ત હોય ને ત્યારે ગૃહ પ્રવેશ કે વાસ્તુ કે મંગલ કાર્ય, વિવાહ આદિ કોઈ મુહૂર્ત હોતા નથી. એટલે વર્તમાનમાં કોઈ મુહૂર્ત જ નથી, એટલે આપે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. આપ ખોટી ચિંતા કરી રહ્યા છો કે ભાઈ વાસ્તુ થતું નથી, અત્યારે વાસ્તુ મુહૂર્ત જ નથી. પરંતુ શ્રાવણ માસની અંદર વાસ્તુનું મુહૂર્ત કરાવી અને આપ વાસ્તુ કરીને નવા ઘરની અંદર જઈ શકો છો. આપ શાસ્ત્રીજી આપણે અંગારક યોગ અને તેના નિવારણ વિશે વાત કરી રહ્યા હતા. અંગારક યોગ વિશે વધુ માહિતી આપશો, તેના નિવારણ વિશે પણ માહિતી આપશો. તો આ રીતે પૃથ્વી તત્વની વાત કરી ગઈ. જ્યારે પૃથ્વી તત્વ એટલે વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ, આ 3 રાશિ જે પૃથ્વી તત્વની રાશિ કહેવાય. જ્યારે પૃથ્વી તત્વ રાશિની અંદર જ્યારે રાહુ મંગળનો અંગારક યોગનું સર્જન થાય ત્યારે જમીનની અંદરથી દાવાનળ નામનો અગ્નિ ઉત્પન્ન થતો હોય છે. આપણે જે 2 દિવસ વાત કરી, ચર્ચામાં વાત કરી કે ભાઈ સૂર્ય છે એ આકાશ તત્વની અગ્નિ છે. જેમ કે અત્યારે વૃષભ રાશિમાં સૂર્યદેવ પ્રયાણ કરી રહ્યા છે, પરંતુ સ્વ નક્ષત્રમાં હોવાથી અત્યારે વર્તમાનમાં પુષ્કળ ગરમી છે. તેની સાથે રાહુ અને મંગળ એટલે મીન રાશિ જલ તત્વમાં જ્યારે રાહુના સાથે મંગળની યુતિ હોય એટલે મંગળ છે એ પૃથ્વીનો અગ્નિ છે. અને જ્યારે પૃથ્વીનો અગ્નિ ને આકાશનો અગ્નિ જ્યારે મિશ્રણ થાય
અને એ જ્યારે યુતિ અથવા તો પ્રતિયુતિ સર્જન થાય એના સાથે જ્યારે રાહુ આવે ત્યારે અંગારક નામનો યોગ બને છે અને આ અંગારક યોગ દેશ અને દુનિયા માટે કુદરતી આફતનું પણ સર્જન કરતા હોય છે. તો અત્યારે જે પૃથ્વી તત્વની અંદર જે જ્યારે રાહુ અને મંગળનો અંગારક યોગ બને ત્યારે જમીનની અંદરથી દાવાનળ ઉત્પન્ન થાય અથવા તો મોટી ભયંકર ચામડીને લગતી બીમારી ઉત્પન્ન થાય તેવું કહી શકાય. શાસ્ત્રીજી અંગારક યોગ વિશે વધુ જાણીશું, પણ તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપણી જન્મ તારીખ જણાવશો? હેલો જી આપણી જન્મ તારીખ જણાવશો? 12/10/2000 જન્મ સમય? જી એમનો જન્મ સમય જણાવશો? 12/10/2000 સવારના 10:10 જી કેશોદ. જી આપણો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો? કઈ રાશિ સાથે લગ્ન થશે? આગળનું ભવિષ્ય આપનો ટીવીનો અવાજ બંધ કરજો. મારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરીની મીન રાશિ છે એટલે સરળતાથી પનોતી ચાલે છે. તેની સાથે આપણે વાત કરીએ તો આપણો પ્રશ્ન છે કે ભાઈ માંગલિક છે કે નહીં, તો દીકરીને મંગળ પણ નથી એટલે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. વિવાહ યોગ ક્યારે બનશે? તો અત્યારે ત્રીજો ગુરુ એટલે દીકરીની કુંડલીમાં વૃષભ રાશિનો ગુરુ જન્મનો ગુરુ છે. આપણે અવારનવાર ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે દીકરીના લગ્ન કરવા હોય તો ગુરુ ગ્રહની અનુકૂળતા જોઈએ અને જ્યારે દીકરાના લગ્નમાં શુક્ર ગ્રહનું બળ પ્રાપ્ત હોવું જોઈએ. તો એક દીકરીને જન્મના સમયે વૃષભ રાશિનો ગુરુ છે એટલે ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે અત્યારે, એટલે વર્તમાનમાં પણ વિવાહ યોગ ચાલુ છે. પરંતુ અત્યારે જો વિવાહ ન કરો તો વધારે સારું છે, કેમ કે પતિ પતિના સ્થાનની અંદર આગળ શનિ પણ છે શુક્રના ઘરમાં. એટલે જ્યારે દાંપત્ય જીવનની અંદર જ્યારે શનિ ગ્રહ હોય ત્યારે હંમેશા લગ્ન વિલંબથી કરવા જોઈએ, અથવા તો વિલંબથી થાય અથવા તો જો લગ્ન શીઘ્ર થાય તો દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો આગળ દીકરીની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં શનિ છે અને અષ્ટમ ભાવની અંદર રાહુ ગ્રહ છે. એ રાહુ ગ્રહના કારણે જીવનની અંદર આપત્તિ મુશ્કેલી આવી શકે એવી સમસ્યાઓ થાય ઉત્પન્ન થાય એવા ગ્રહ છે. તો જેટલા લગ્ન વિલંબથી થાય એટલું સારું છે. વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. જી શાસ્ત્રીજી આપણે અંગારક યોગ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? જી તો આ રીતે એવું કહે જ્યારે પૃથ્વી તત્વની રાશિની અંદર જ્યારે અંગારક યોગનું સર્જન થાય ત્યારે દાવાનળ, મોટી આગ અકસ્માત થવા, ભૂમિ પર એટલે સ્થળગતની અંદર એક્સિડન્ટ અકસ્માત થવાની પણ સંભાવના વધી જતી હોય છે. એટલે એકંદરે આમ જોવા જઈએ તો જ્યારે કાલસર્પ નામના યોગ અથવા તો અંગારક નામના યોગ જ્યારે યુનિવર્સલ એટલે આકાશમંડળ જ્યારે સર્જન થતા હોય છે ત્યારે કુદરતી આફતો આવતી હોય છે. એટલે અત્યારે જે વર્તમાનની અંદર જે અંગારક યોગ ચાલે છે અને સૂર્ય મહારાજ સ્વ નક્ષત્રમાં છે એટલે નભમાંથી અને સ્થળમાંથી બંને જગ્યાએ અકસ્માત સર્જન થાય, ગૃહ ક્લેશ કંકાસ થવાની સંભાવના છે. તો આ વીકની અંદર અઠવાડિયા સુધી હજી પણ મંગળ ડિગ્રીકલ રાહુના નજીક છે. જેમ દિવસ પસાર થશે તે પ્રમાણે મંગળ ગ્રહ રાહુથી દૂર જશે અને આ જે યોગનું અશુભ ફળ છે ધીરે ધીરે શાંત થશે. એટલે આ વીક સુધી તો દરેક વ્યક્તિએ ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જો આપ વાહન ચલાવો છો, 2 વ્હીલ 4 વ્હીલ અથવા તો જલની યાત્રા કરો છો અથવા તો નભની યાત્રા કરો છો તો પણ ભગવાન શ્રી મહાગણેશનું સ્મરણ કરતા કરતા યાત્રા કરવી. કેમ કે પૃથ્વી તત્વ એટલે અગ્નિ તત્વ અને અગ્નિ તત્વ પૃથ્વી તત્વ જ્યારે મિલન થાય ત્યારે અંગારક નામનો યોગ સર્જન થાય અને અંગારક યોગમાંથી હંમેશા જો મુક્તિ અપાવતા હોય. જી શાસ્ત્રીજી જી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે અંગારક યોગ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? તો આ રીતે જ્યારે પણ અંગારક નામનો યોગ બનતો હોય ત્યારે દરેક વ્યક્તિએ શ્રી મહાગણેશજીની પૂજા કરવી. સર્વપ્રથમ તો આજે આપણે વાત કરીએ કે ભાઈ દર્શક મિત્રોને કે આજે ભગવાન શ્રી હરિનારાયણ જે છે એ નારાયણના જે મુખ્ય 10 અવતારો છે એમાંથી 10 અવતારમાંથી જે મુખ્ય જ્યારે વરાહ અવતાર થયો અને વરાહ અવતાર પછી જ્યારે ભગવાન નૃસિંહ અવતાર થયો, જ્યારે આપણે હોલિકા માતા પ્રગટાવે છે ફાગણ સુદ પૂનમના દિવસે, એટલે પ્રહલાદના ત્યાં એટલે નૃસિંહ ભગવાનનો આજે જન્મ ઉત્સવ છે. તો આજે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા નૃસિંહ ભગવાનના ચરણોમાં આપણે નમસ્કાર કરીએ
અને દરેક ભક્તોને આજે નૃસિંહ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને એમના જીવનને જે પણ મલિનતા છે, શત્રુ પીડા છે અથવા તો રોગ ઉપદ્રવ છે એ બધા ભગવાન શ્રી હરિનારાયણના જે અંશ છે, જે નૃસિંહ ભગવાન છે, એ નૃસિંહ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તેવી ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે નમસ્કાર કરીએ. હવે આપણે વાત કરીશું ભાઈ અંગારક દોષનું નિવારણ શું, કે ભાઈ દાખલા તરીકે ભાઈ આ તો સમષ્ટિ સૃષ્ટિની વાત કરી કે ભાઈ દેશ અને દુનિયાની અંદર જ્યારે કયા કયા તત્વોની અંદર જ્યારે રોગ ઉત્પન્ન થાય તો ઉત્સવ પ્રશ્ન થાય. જી શાસ્ત્રીજી, આપણે નિવારણ વિશે વાત કરીશું, પણ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. અંગારક યોગના નિવારણ વિશે માહિતી આપશો. તો હવે આપણે વાત કરીશું કે ભાઈ અંગારક યોગ વ્યક્તિની કુંડલીમાં હોય કે ભાઈ આ જે વાત અત્યારે આપણે 2 દિવસ પ્રોગ્રામમાં વાત ચર્ચા કરી કે ભાઈ સમષ્ટિ દેશ અને દુનિયાની અંદર શું ઘટના બને અને એ ઘટનાઓ આપણે મહદ અંશે જોઈએ તો આપણી ઘટના જે વાત કરી એ પ્રમાણે મહદ બહુ જ જગ્યાએ એક્સિડન્ટ જેવા યોગ થયા એટલે આપણી જે છે એ આપણું સાચું પડ્યું ભવિષ્ય કથન. પરંતુ તેની સાથે હવે વ્યક્તિગતની વાત કરીએ તો ભાઈ જેની કુંડલીની અંદર અંગારક યોગ છે તો કેવું ફળ આપે, તો દરેકે પોતાની કુંડલી ખોલી અને જાતે જ અભ્યાસ કરવાનો રહેશે. જો પહેલું ભાવ જે લગ્ન લખેલું છે ને એ સ્વાસ્થ્ય છે, તનુભાવ કહેવાય. તો જે વ્યક્તિની કુંડલીમાં તનુભાવની અંદર જ્યારે અંગારક યોગ થતો હોય તેવા વ્યક્તિઓને ગુસ્સો પુષ્કળ માત્રામાં રહેતા હોય છે, લડાઈ ઝઘડા થાય અને સ્વાસ્થ્યના પ્રશ્ન રહેતા હોય છે. એટલે પહેલા ભાવની અંદર જ્યારે અંગારક નામનો યોગ બને ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્ન અને ઉગ્ર એટલે ગુસ્સાવાળો સ્વભાવ હોય અને સ્વાસ્થ્યના પ્રશ્ન ઉત્પન્ન કરે. હવે જે વ્યક્તિની કુંડલીમાં બીજા સ્થાનની અંદર અંગારક યોગ બનતો હોય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? જી જી આપની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સમય, જી આપનો જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ, જન્મ સ્થળ, જી આપનું જન્મ સ્થળ જણાવશો? જી પ્રશ્ન શું છે આપનો? આપનો પ્રશ્ન જણાવશો? આપનો ટીવી નો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપને શાંતિથી સાંભળી શકો. જી હવે આપનો પ્રશ્ન જણાવશો? જી જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો એટલે શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. અચ્છા, હવે મારો અવાજ આવ્યો આપને? જય શ્રી કૃષ્ણ. આવ્યો? અચ્છા, હવે આપનો ટીવી નો અવાજ ચાલુ છે કે બંધ છે? હા, એટલે ટીવી ના અવાજથી તમે સાંભળો છો કે ફોન ના અવાજથી સાંભળી રહ્યા છો બેન આપ? જી જી કઈ વાંધો નહીં. ટાવર કદાચ ન આવતો હોય તો અવાજ ન આવે તો ઘરના બારણા બંધ હોય તો કદાચ ખોલી દેજો, કારણ કે ગરમીના કારણે દરવાજા બંધ હોય તો કદાચ ટાવર આપનું ન આવતું હોય બેન. આવે છે ને? હવે આપણા દીકરાના લગ્નનો પ્રશ્ન છે કે બીજો કોઈ પ્રશ્ન છે બેન? તો ચોક્કસ એમને છે ને એમની કુંડલીમાં વિષ નામનો યોગ બની રહ્યો છે. એ વિષ યોગના કારણે જ એમના લગ્નમાં રૂકાવટ આવી રહી છે. બરાબર છે? એમને સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરાવો અને રોજ દૂધ અને પાણી શિવજીના મંદિરમાં ચડાવવાનું આદત પડાવડાવો. ભાઈ દીકરો ધાર્મિક છે કે નાસ્તિક છે? નાસ્તિક છે ને? તો બસ તેમને રોજ સવારે છે ને ભગવાન શિવજીના મંદિરમાં દૂધ અને પાણી ચડાવડાવો
અને ચંદ્રનું સારામાંનું મોતી ધારણ કરાવો. ચોક્કસથી આ વર્ષે લગ્ન યોગ થયો છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. બરાબર છે? બરાબર. બીજો કોઈ પ્રશ્ન છે આપણે કૃણાલભાઈને? જી. અને અભ્યાસ શું કરે દીકરા? અત્યારે નોકરી કરે છે કે વ્યવસાય છે, બિઝનેસ છે? અચ્છા, શાકભાજી નોકરી કરે છે એમ ને? બહુ સરસ છે. બરાબર છે. આટલું કરાવડાવો, ભગવાન સફળતા આપશે બેન. જી શાસ્ત્રીજી, આપણે અંગારક યોગ વિશે વાત કરી, હવે તેના નિવારણ વિશે વાત કરીશું. અંગારક યોગના નિવારણ વિશે માહિતી આપશો? જી. તો આપણે પહેલા હજી વાત કરીએ કે ભાઈ પહેલા સ્થાનની અંદર હોય તો સ્વાસ્થ્યના અને ઉગ્ર સ્વભાવ રહે. બીજા સ્થાનમાં જ્યારે જો અંગારકી નામનો યોગ બનતો હોય આપની કુંડલીમાં, એટલે જે બીજું સ્થાન છે એ બીજા સ્થાનમાં જ્યારે બનતા હોય તો પરિવારની અંદર ગૃહ ક્લેશ કંકાસભાઈ, ધનની સમસ્યા ઉત્પન્ન થાય, આર્થિક સમસ્યા રહે. જી શાસ્ત્રીજી, નિવારણ વિશે વાત કરીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. આપનો ટીવી નો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. અંગારક યોગના નિવારણ વિશે માહિતી આપશો? તો જ્યારે બીજા સ્થાનની અંદર અંગારક નામનો યોગ બનતો હોય ત્યારે હંમેશા આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય અને કૌટુંબિક પરિવારના સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. હવે ત્રીજા સ્થાન એટલે સહોદર સ્થાન, એટલે ભાઈ બહેનનું સ્થાન, મિત્રોનું સ્થાન અને પડોશીનું સ્થાન. જ્યારે કુંડલીની અંદર આપના જન્માક્ષરની ત્રીજા સ્થાનની અંદર જ્યારે રાહુ મંગળનો અંગારક નામનો યોગ સર્જન થતું હોય તો ભાઈ બહેનોના અંદર પ્રેમની અંદર અભાવ રહે, મિત્રો સાથે દગો થાય અથવા તો તમે દગો કરી શકો, પડોશી સાથે હંમેશા ક્લેશ કંકાસ રહ્યા કરે, લડાઈ ઝઘડા થયા કરે. એટલે ત્રીજા સ્થાનમાં હોય ત્યારે ભાઈ બહેનના સુખની અંદર, મિત્રોના સુખની અંદર અને પડોશીના સુખમાં અભાવ આપતો હોય છે. હવે જ્યારે ચોથા સ્થાનની અંદર અંગારક નામનો દોષ બનતો હોય ત્યારે જી શાસ્ત્રીજી, આપણે તેના નિવારણ વિશે વાત કરીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? જી જન્મ સમય? જન્મ સમય જણાવશો? 12 વાગે. દિવસના કે રાતના? અમદાવાદ. આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? રાતના. જી હવે આપનો પ્રશ્ન જણાવશો? લગભગ રાતનો છે મેડમ. જી આપનો પ્રશ્ન જણાવશો? મિત્રો સાથે આવો. જી આપનો પ્રશ્ન શું છે? આપની સમસ્યા શું છે? જણાવશો? મારે કોઈ ધંધામાં, કોઈ નોકરીમાં, કોઈ જગ્યાએ કોઈ સેટિંગ નહીં થતું. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હવે આપે તારીખ જણાવી છે 1 જાન્યુઆરી 1977. બરાબર છે? બરાબર છે. હવે રાત્રે 12 વાગે એટલે તમારો ટાઈમ છે ને 0000 આવે તો 31/12/1976 ના રાત્રે જન્મ થયો છે કે 1/1/77 ના રાત્રે જન્મ થયો છે? કન્ફર્મ કરશો પહેલા તો આપ. હા, 31 ડિસેમ્બર ને 1976 ના રાત્રિએ જન્મ થાય તો 1/1/77 આવે. આ બરાબર છે? બરોબર છે, પણ આમાં શું છે, 1/1/77 એટલે કે જે દિવસે સાલ બદલાય, વર્ષ બદલાય, એ જ દિવસે મારો જન્મ તારીખ છે. અને સવારે જે રાતનો જન્મ છે એ સંબંધ નથી, બહુ યાદ નહીં ગયું મને. ના, એટલે યાદ ન હોય તેવું ન ચાલે, કેમ કે તમારો જે જન્મ છે ને એક તારીખ, માસ અને વર્ષ ત્રણે વસ્તુ બદલાઈ રહી છે સાહેબ. એટલે શું થાય કે અહીંથી આપણે જે પ્રિડિક્શન કરીએ, પ્રિડિક્શન ખોટું પડવાની સંભાવના વધી જાય. બરાબર છે? તો જો 31 તારીખે રાત્રે, ડિસેમ્બર મહિનાની રાત્રે અને 1976 ની રાત્રે જન્મ થયો હોય તો જ તમારો 1/1/1977 તારીખ આવે. કેમ કે આપણું જે હિન્દુ સનાતન પંચાંગ છે ને સૂર્યોદય કાલીન ચાલે છે અને જે તારીખ બદલાય છે ઈસુ ખ્રિસ્ત પ્રમાણે, ઈસવીસન પ્રમાણે રાત્રે 12 વાગે તારીખ બદલાય છે. પરંતુ આપણો જે જન્મની તિથિ છે, વાર છે, નક્ષત્ર છે, રાશિ છે, એ બધું જ સૂર્યોદય કાલીન ગણાય છે. એટલે જો તમારો 1/1/1977 હોય તો આપણે આગળ 31/12/1976 ના દિવસના ગ્રહ નક્ષત્રની ગણતરી થાય અને રાત્રે 12 વાગે એટલે 00 જન્મ થયો હોય એવી રીતે આપણે કહી શકીએ. તો તમે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે જો આપણે આગળ ચર્ચા કરીએ કે ભાઈ આપનો પ્રશ્ન છે વ્યવસાયની અંદર સફળતા નથી, આ બધી વસ્તુ આપણે જો વાત કરીએ અહીં ગાડી,
તો આપની પહેલા તો મિથુન રાશિ આવતી જ નથી અહીં ગાડી. એટલે એક વખત આપ રૂબરૂ તારીખનો સંપર્ક તારીખ કઈ છે કન્ફર્મ કરી અને એક વખત રૂબરૂ મુલાકાત કરશો તો પહેલા તો આપણે તારીખ અને સમય કન્ફર્મ કરી પછી આગળ આપણે ફળાદેશ કરીશું. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો? 2192 જન્મ સમય? રાત્રે 9 વાગે. જન્મ સ્થળ? હે આપનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ ભરાડા. જી આપનો પ્રશ્ન શું છે? સવારે 9 વાગે. જી આપનું જન્મ સ્થળ છે તે કયા જિલ્લામાં આવેલું છે? એ સુરેન્દ્રનગર જિલ્લો. જી હવે આપનો પ્રશ્ન જણાવશો? એટલે પ્રશ્ન મેરેજ નથી થતા. જી મેરેજ નથી થતા, સગાઈ નથી થતી. જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપની સગાઈ નથી થતી. જી કાંઈ વાંધો નહીં. તમારી જન્મ તારીખ કઈ છે? 2192. હવે 2192 ટીવીનો અવાજ ચાલુ છે આપણે? શું? તમારા ટીવીનો અવાજ ચાલુ છે કે બંધ છે? ટીવી નો અવાજ ચાલુ છે ભાઈ તો પછી બંધ કરશો ને તો તમે વધારે સાંભળી શકશો. અહીંયા હું તારીખ ખોટી લખીશ ને તો પછી લગ્નમાં ના પાડી દઈશ કે લગ્ન નહીં થાય તો પછી તકલીફ થશે તમને ભાઈ. ના ના સાચી હા વાત છે. તો ફોનથી જ સાંભળો, તમે ટીવીથી તમારે સાંભળવાનું નથી. કારણ કે તમે ટીવીથી અને ફોનથી સાંભળશો ને તો તમારો અવાજ મારા પાસે આવતો નથી. તમે 21 તારીખ કહીને મેં પહેલા 25 તારીખ લખી હતી સાહેબ. આ તો સારું બીજી વાર આપણે પૂછ્યું. હા બોલો. એટલે 21/6/1992 સવારે 9 કલાકે બરાબર છે ને કે ભૂલ નથી ને? હા ના કારણ કે સવારે તમે પહેલી વાર કહ્યું ત્યારે રાત્રે કહ્યું, બીજી વાર તમે સવારે 9 વાગે કહ્યું. ઠીક છે. જો આપની કુંડલીમાં છે ને શનિ દેવ છે પતિ પત્નીના સ્થાનમાં. હવે આપ શેનો વ્યવસાય કરો છો ભાઈ? ખેતી કરો છો ને? કઈ વાંધો નહીં. તો આપણે શનિદેવની પૂજા કરવાની જરૂર છે તમારે. શનિદેવની પૂજા કરો અને પક્ષીઓને ચણ નાખો તમે કે ભાઈ મારા વિવાહમાં જે બાધા આવે છે એ બાધા દૂર થાય એટલા માટે પક્ષીઓને ચણ નાખો. અને તેની સાથે હનુમાનજીનું મંદિર જો આપના ગામમાં હોય ને તો હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર ચડાવો અને રોજ 3 હનુમાન ચાલીસા કરો. ફાવશે ને કે નહીં ફાવે? અને કરશો કે નહીં કરો? સવારે કરો સાંજે કરો વાંધો નહીં, પણ શ્રદ્ધાથી ને વિશ્વાસથી સાચી કરવાની ભાઈ. જો આપણે કરશો ને તો લગ્નનો યોગ જલ્દી બનશે અને જલ્દી વિવાહ થાય ને એના માટે આપણે હનુમાનજીને પ્રાર્થના કરો કે મારી કુંડલીમાં શનિ ગ્રહનું જે અશુભ ફળ છે ને એ શાંત થાય. એટલા માટે હું દાદા આપની હનુમાન ચાલીસા પાઠ કરું છું. એવી પ્રાર્થના કરી અને પછી કરજો. બરાબર છે? જી શાસ્ત્રીજી આપણે નિવારણ વિશે વાત કરી રહ્યા હતા. અંગારક યોગના નિવારણ વિશે વધુ માહિતી આપશો? તો આ રીતે આપણે ત્રીજા સ્થાનમાં આવ્યા હતા. હવે ચોથા સ્થાનની અંદર જ્યારે અંગારક નામનો દોષ બનતો હોય તો શું ફળ મળે? તો જે વ્યક્તિની કુંડલીની અંદર ચોથા સ્થાનની અંદર જ્યારે અંગારક નામનો યોગ બનતો હોય ને ત્યારે 42 વર્ષ સુધી કે 40 વર્ષ સુધી પોતાનું ઘરનું ઘર બનતું નથી. વાહનનું સુખ ન હોય, મકાનનું સુખ ન હોય, ભૂમિનું સુખ ન હોય અને જન્મ આપનાર માતાનું પણ સુખ ન હોય. એટલે તમામ પ્રકારના સુખની અંદર બાધા જો ચોથા સ્થાનની અંદર જો અંગારક નામનો યોગ બનતો હોય તો આ સર્જન થાય અથવા તો જન્મથી દૂર રહેવું પડે. એટલે જેમ કે ભાઈ જન્મસ્થળ તમારું જે સ્થાને થયું હોય એ સ્થાને નહીં પણ એ સ્થાનથી તમે દૂર જાય તો જ તમારું ભાગ્યોદય થાય. એટલે પરદેશ જાઓ અથવા તો બીજા કોઈ શહેરમાં રહેવાનું થાય. હવે આપણે વાત કરીશું 5મા સ્થાનની અંદર જ્યારે અંગારક નામનો દોષ બનતો હોય તો શું થાય? તો ભાઈ 5મું સ્થાન છે વિદ્યા સ્થાન છે, બુદ્ધિ સ્થાન છે, મિત્ર સ્થાન છે, કલત્ર સ્થાન છે અને સાથે સાથે પૂર્વજના પુણ્યનું સ્થાન છે. એટલે 5મા સ્થાનની અંદર જ્યારે અંગારક નામનો યોગ બનતો હોય તો ત્યારે હંમેશા વિદ્યા ક્ષેત્રની અંદર સફળતા ન મળે. પરીક્ષાના ટાઈમમાં જ શારીરિક સમસ્યા ઉત્પન્ન થાય અથવા તો જે ભણેલું છે તે યાદ ન રહે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 13/1/2010. જન્મ સમય? જન્મ સમય જણાવશો? 11 રાતના 11. જન્મ સ્થળ? રાતના 11. જન્મ સ્થળ જણાવશો? વિજયપુરી. જી આપનો પ્રશ્ન? વિજયપુરી. જી આપનો પ્રશ્ન જણાવશો?
આપનો પ્રશ્ન શું છે? હું 9મા ધોરણમાં આવ્યો છું, જી તો મારું ભવિષ્ય કેવું રહેશે? જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ટીવીનો અવાજ ચાલુ છે ભાઈ? ઓકે. હા. હવે જન્મ સ્થળ કયું છે તમારું? કયા જિલ્લામાં આવ્યું આપનું જન્મ? વિજકડી. ક્યાં આવ્યું વિજકડી? અમરેલી જિલ્લામાં. બરાબર છે. હવે આપ શું પ્રશ્ન? વિજકડી. આપનો પ્રશ્ન જણાવો. હવે હું 9મા ધોરણમાં આવ્યો છું. જી હવે હું 9મા ધોરણમાં આવું છું, બરાબર છે. તો મારું ભવિષ્ય કેવું રહેશે? જુઓ ભવિષ્ય આપણા હાથમાં છે. 9મા ધોરણમાં છો ને 10મા ધોરણમાં આવતા વર્ષે આવશો. અહીંયા આપણી કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક છે ને શનિ છે ને ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે. એટલે તમે જેટલી બેદરકારી ઓછી કરશો ને એટલું તમારું ભવિષ્ય સુંદર બનશે. કેમ કે જ્યારે વિદ્યાસ્થાનનો માલિક શનિ હોય તો જ્યારે આપણે 100% લાવવાના હોય ત્યારે આપણે 300%ની મહેનત કરવાની જરૂર છે. કારણ કે તમારી કુંડલીની અંદર શનિ ગ્રહ વિદ્યાસ્થાનનો માલિક છે. એટલે વધુ પરિશ્રમ દ્વારા તમને સફળતા મળે અને ઉત્તમ મહેનત કરશો ત્યારે જ ઉત્તમ પરિણામ આવે. અને ઉત્તમ પરિણામ આવે તો જ આપણું જીવન સરસ બને. કેમ કે ઉન્નતિ માટે હંમેશા ઉચ્ચ કોટીનો અભ્યાસની આવશ્યકતા છે. હવે આપની કુંડલીમાં આપનો જન્મ છે ને 14 તિથિમાં થયેલો છે અને એની સાથે વ્યતિપાત યોગ છે. એટલે સૌથી ખરાબ યોગમાં જન્મ થયો છે એવું કહી શકાય. તો આપના ગામની નજીક અથવા તો આપના જે કોઈ ગોર બાપા હોય, કુલ ગોર કે આપના ગામમાં જે ગોર બાપા રહેતા હોય તેમને બોલાવી અથવા તો એમના ત્યાં જઈ અને ભાઈ 14 શાંતિ અને વ્યતિપાતની શાંતિ કરાવી છે એવું વાત કરવાની. એટલે આપણા માતા પિતાને મોકલવાના અને જે આપની કુંડલીમાં ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવશો તો ધીરે ધીરે આપના ભવિષ્યની અંદર ઉન્નતિ થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? શાસ્ત્રીજી, મેં 4-5 દિવસ પહેલા ફોન કર્યો તો મારો ફોન લાગ્યો તો મેં મારા સર માટે વાત કરી હતી 881. તો તમે કીધું હતું કે તમે કોઈ તમારા ગામમાં કોઈને કુંડળી બતાવશો, તો તમે જોઈ શકો છો? જી ચોક્કસથી, કેમ નહીં. જી 881 ની મેં વાત કરી હતી તમને. જી 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 જી. હા, એનો વિવાહનું કઈ યોગ જ નથી બેસતો, ખબર નહીં કેમ. જી તારીખ સમય ને સ્થળ બતાવશો? બરોડા, સાંજે 8:55 રાત્રે. 8:55 એટલે 20:55 થાય ને? હા, 20:55 રાત્રે બરોડા. 8:81 બરાબર હતું? હા, 881 એકદમ પરફેક્ટ. બહુ સરસ. શું કરે છે દીકરો અત્યારે? હવે અમે અત્યારે કપડાનો ધંધો કરતા હતા અને બીજું એક એનું ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ એનું એક પ્રોજેક્ટ બનાવે છે, તેમાં થોડું ડીલે થઈ રહ્યું છે. જી કંઈ વાંધો નહીં. જે ટીવીની અંદર જે નંબર છે ને એમાં બીજા નંબરનો જે નંબર છે ને એ વોટ્સઅપ નંબર છે. તો એમાં દીકરાનું નામ, જન્મ તારીખ, સમય ને સ્થળ મૂકી આપશો તો એક વખત આપણે ડિટેલમાં આપણે કુંડલીનો અભ્યાસ કરી અને શું કરવું, કયા લાઈનમાં જવું, આગળ વધવું એની વિશે આપણે ચર્ચા કરીશું. અને બીજું ખાસ શાસ્ત્રીજી કે મારે એનું મેરેજ થાય એ બહુ ઈચ્છા છે. ચોક્કસ આપણે મેરેજના પણ આટલી મોટી ઉંમર થઈ તો મેરેજમાં કેમ રૂકાવટ છે એ બધી વસ્તુ આપણે અભ્યાસ કરી અને ચોક્કસ આપણે કંઈક માર્ગદર્શન કરીશું બેન. જી જય શ્રી કૃષ્ણ. જી શાસ્ત્રીજી આપણે અંગારક યોગના નિવારણ વિશે વાત કરી રહ્યા હતા, તેના નિવારણ વિશે વધુ માહિતી આપો. જી તો અંગારક યોગના નિરાકરણ જતા પહેલા આપણે 5મા સ્થાનની અંદર જ્યારે એટલે 5મું સ્થાન એટલે આઈએમપી સ્થાન છે. હવે પણ 2 દર્શક મિત્રોને આવ્યા કે ભાઈ અમારું ભવિષ્ય કેવું છે. એટલે વિદ્યા સ્થાનની અંદર જ્યારે અંગારક યોગ થતો હોય ત્યારે વિદ્યાની અંદર રૂકાવટ આવે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 3/8/89. જન્મ સમય? સમય રાત્રે 9 વાગે. જન્મ સ્થળ? ભરાડા. કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર. જી આપણો પ્રશ્ન? સગાઈ નથી થતી, થાય તો તૂટી જાય. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 3/8/89 બરાબર છે? એ હા. જી અને રાત્રે 9 વાગે. હા. આપનું નામ જણાવશો? પુનિતા. જી આપ શું કરો છો અત્યારે? અભ્યાસમાં શું કર્યું? અભ્યાસમાં તો 12 ધોરણ પાસ છું. બરાબર છે. આપને છે ને પતિ પત્નીના સ્થાનની અંદર 4-5 ગ્રહો ભેગા થયેલા છે એક સાથે. બધું જ ગ્રહો ત્યાં છે
અને અત્યારે આપની કુંડલી પ્રમાણે ચંદ્રની અંદર કેતુની મહાદશા ચાલે છે, એટલે 11મા મહિના સુધી તો આપને વિવાહ યોગ છે જ નહીં, અને થાય તો પણ સફળતા મળે નહીં. હવે વાત કરીએ તો આપણે પતિ પત્નીના સ્થાનની અંદર ચંદ્ર, મંગળ, શુક્ર, બુધ અને કેતુ 5 ગ્રહોની યુતિ છે, અને ચંદ્ર પણ ત્યાં છે સિંહ રાશિમાં, અને સિંહ રાશિમાં જ કેતુ પણ છે. એટલે ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ છે, ચંદ્ર કેતુની મહાદશા ચાલે છે. એટલે એ ચોક્કસ આ ગ્રહણ યોગના કારણે આપના લગ્નમાં વિવાહની અંદર વિલંબ આવે છે. સાથે મંગળ અને બુધ બંને શત્રુ ગ્રહ છે, એટલે નથી સપોર્ટ કરતા મંગળ ગ્રહ, અથવા તો નથી મંગળ બુધ પણ સપોર્ટ નથી કરતા. એટલે આ જે ખરાબ દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. તેની સાથે કયા દોષનો ઉપાય કરીએ અથવા તો કયા વ્રત કરવાથી તમારા વિવાહ જલ્દી થાય એનો એક અભ્યાસ કરવાની આવશ્યકતા છે. તો આપ એના માટે એક આપની જન્મ તારીખ, સમય, સ્થળ વોટ્સઅપ કરી અને એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને પછી આગળ ચર્ચા કરીને કોઈ નિવારણ કરશો તો સફળતા આપને પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો મારી જન્મ તારીખ છે 11/30/1995. ફરી એકવાર જણાવશો? 30/11/1995. જન્મ સમય? 30/11/1995. જી, જન્મ 10:45 સમય રાતે. જી, જન્મ સ્થળ? 10:45 રાતે. જી, ઘાટવા જુનાગઢ. આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન છે હેલો મેરેજ રિલેટેડ પ્રશ્ન છે. મેરેજ નો મેળ નથી આવતો. જી, જી. આપણે ટીવીનો અવાજ બંધ કરશું, એટલે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપની માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપની કુંડલી પ્રમાણે આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે, અને પોતાનાથી બીજા સ્થાન એટલે અષ્ટમ ભાવમાં છે. તેની સાથે કાલસર્પ નામનો યોગ પણ સર્જન થયેલો છે. એટલે જ્યારે કાલસર્પ યોગ હોય ત્યારે હંમેશા લગ્નની અંદર વિલંબ કરાવે અથવા તો લગ્નની અંદર વિચ્છેદ પણ કરાવવાની સંભાવના છે. એટલે કાલસર્પનું નિરાકરણ કરાવો અને શનિદેવનું દાન કરો. કેમ કે જ્યારે પતિ પત્નીના સ્થાનનો સંબંધ શનિ ગ્રહ સાથે થતો હોય ત્યારે લગ્નમાં વિલંબ કરાવતા હોય છે. એટલે આગળ શનિનું દાન કરો, શનિના જપ કરો, શનિનું વ્રત કરો, કાલસર્પનું નિરાકરણ કરો. અત્યારે બુધની મહાદશા ચાલે છે, બુધની અંદર ચંદ્રની મહાદશા છે. એટલે સામાન્ય એવું કે ભાઈ ડિસેમ્બર મહિના પછી લગ્નનો પ્રબળ યોગ ચાલુ થાય છે, અને વર્તમાનની અંદર સામાન્ય લગ્નનો યોગ ચાલુ છે. તો વધુ પરિશ્રમ કરશો તો ચોક્કસથી સફળતા મળશે. તેની સાથે કાલસર્પનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. જી, શાસ્ત્રીજી, આપણે અંગારક યોગના નિવારણ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી જી, આપશો? એટલે 5મા સ્થાનમાં જ્યારે અંગારક નામનો દોષ બનતો હોય ત્યારે હંમેશા સંતાનના પ્રશ્ન થાય, ભવિષ્યની અંદર જે ગ્રોથ થવાનો એ ગ્રોથની અંદર રૂકાવટ આવે, બુદ્ધિની અંદર ભ્રમિત બુદ્ધિ ઉત્પન્ન કરાવે, અને સાથે સાથે વિદ્યા ક્ષેત્રે એજ્યુકેશન લાઇનની અંદર પણ રૂકાવટ આપતી હોય છે. હવે જે 6ઠા સ્થાનની અંદર અંગારક નામનો યોગ બને. જી, શાસ્ત્રીજી નિવારણ વિશે વાત કરીશું. તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હું મારા દીકરા વિશે પૂછવાની છે મારે પ્રશ્ન. જી, એમની મારા જન્મ દીકરાની જન્મ તારીખ છે 22/7/1993. જન્મ સમય? જન્મ સમય સવારના 10 વાગે અને જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું ગામ. જી, એના વિશે એવી રીતે પ્રશ્ન છે કે પોતે અત્યારે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે ને અત્યાર સુધી આપણે કાંઈ પણ કરીએ છીએ ને તો એ કામ ધંધો નથી કરતો, નથી જોબ કરતો, કોઈ માનતો નથી. જી, એમનું નામ જણાવશો? હલો નીલા. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે કઈ જગ્યાએ? જી, અત્યારે મોરબી છે અમે. મોરબી છે. અને અત્યારે કોઈ નોકરી ચાલુ છે? અત્યારે કાંઈ નથી કરતો, ખાલી કોન્સ્ટેબલ નું ફોર્મ ભર્યું છે. એમાં એ સક્સેસ થશે? જી, ક્યારે ભર્યું છે? આ હમણાં જ 30 તારીખ છેલ્લી. હવે આવતા વર્ષે હમણાં પરીક્ષા આવશે ને ત્યારે દેવાનો છે. બરાબર છે. જુઓ, એમને 18/4/2024 સુધી ચંદ્રની અંદર ગુરુની મહાદશા હતી, અને ત્યાર પછી ચંદ્રમાં શનિની મહાદશા ચાલુ થઈ છે. એટલે શનિ છે ને સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે, સ્વગ્રહી છે. જો દીકરામાં જો ઈમાનદારી નામનો જો કોઈ ગુણધર્મ હશે ને ચોક્કસથી એમને સફળતા મળશે.
કારણ કે શનિ છે ને કોન્સ્ટેબલ એટલે જે પોલીસ લાઇન છે, પોલીસ લાઇનની અંદર શનિ અને મંગળ ગ્રહ હંમેશા કામ કરતા હોય છે. એટલે સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ શનિ ગ્રહ છે, ન્યાયાધીશનો ગ્રહ પણ શનિ છે. એટલે જો દીકરાના સ્વભાવની અંદર થોડુંક ન્યાયાધીશ જેવું તત્વ હશે, આમ તો સિંહ લગ્ન છે અને સિંહ રાશિ છે, એટલે ચોક્કસ એ દીકરો સાચું બોલતો હશે, ભલે કામ ન કરતા હોય પણ સાચું બોલતા હશે, એટલે એના કારણે ચિંતાની સફળતા મળશે. દીકરાને હનુમાન ચાલીસાના પાઠ કરવાનું કહી દો કે ભાઈ નિત્ય તો હનુમાનજીના મંદિરે દર્શનમાં જાય અને હનુમાન ચાલીસા પાઠ કરશો, ચોક્કસથી દાદાના આશીર્વાદ મળશે તો સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો जी, आपने जन्म तारीख जनावशो? मैम यशोदा बात कर रही जस्ट डायल से. आपके बिजनेस के ऑनलाइन प्रमोशन के लिए कॉल किया है. मेमनगर में है ना. હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે. આપણે અંગારક યોગના નિવારણ વિશે વાત કરી હતા, તેના વિશે માહિતી આપજો. જી, તો જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર કુંડલીમાં અંગારક નામનો દોષ બનતો હોય ત્યારે મોસાળના સુખની અંદર અભાવ આવે, વ્યક્તિ કર્જમાં ડૂબેલો રહે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ જી ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ 25/12/2011. જન્મ સમય? જન્મ સમય રાતના 7:30. ફરી એકવાર જણાવશો? હેલો જન્મ સમય ફરી એકવાર જણાવશો? રાતના 6:45 વાગે. જન્મ સ્થળ? મહુવા. જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ મહુવા. આપનો પ્રશ્ન શું છે? જન્મ સ્થળ મહુવા. આપનો પ્રશ્ન? અને અમારે મોટું થઈને આપનો ટીવીનો અવાજ બંધ કરજો, એટલે આપ જે કહો મારા શાસ્ત્રથી શાંતિથી સાંભળી શકે. હેલો હેલો આપનો પ્રશ્ન જણાવશો? મારે મોટું થઈને ક્રિકેટર બનવાનું છે, તો એમાં કેવું રહેશે એમ? જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો. મારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જી, આપનું નામ જણાવશો પહેલા? અમારું નામ ધાર્મિક. અચ્છા, હવે ટીવીનો અવાજ, તમારું ટીવી મોટું છે કે નાનું ટીવી છે? મોટું ટીવી. હા, તો અવાજ પણ ટીવીનો મોટો જ છે, પણ આપના કરતા તો પછી તમારે 6 જશે ને તો અવાજ નહીં આવે બહાર, ગ્રાઉન્ડની બહાર. હા તો બોલો હવે બહાર આવી ગયો. હા, તો ટીવી બંધ કરી દીધી ને કે અવાજ બંધ કર્યો? અવાજ બંધ કરી દીધો. અવાજ બંધ કર્યો, બહુ સરસ. હવે અત્યારે આપ શું કરો છો? અત્યારે અભ્યાસ ચાલુ છે કે ક્રિકેટ જ રમો છો? અત્યારે અભ્યાસ ચાલુ છે. કયા ધોરણમાં છો? 8મા ધોરણમાં છું. જી, જો હવે છે ને તમારે ક્રિકેટની ઈચ્છા છે તો કેટલા વર્ષથી તમે ક્રિકેટ રમો છો? 8 વર્ષથી. જી, ત્રીજું સ્થાન છે ને એ ક્રિકેટનું સ્થાન, સ્પોર્ટ્સનું સ્થાન ને 5મું સ્થાન કહેવાય. એટલે આપની કુંડલીમાં છે ને ત્રીજા સ્થાનમાં મંગળ છે, બહુ સરસ મંગળ છે, એટલે કે ઉત્સાહ જોશ જોઈએ. પરંતુ 5મા સ્થાનમાં શનિ ઉચ્ચનો છે આપની કુંડલીમાં અને રાહુના નક્ષત્રમાં છે. એટલે તમારી પરીક્ષા થાય, હાડકાં તૂટી જાય, વધારે મહેનત કરવી પડે, પુષ્કળ લીલા શાકભાજી ખાવા પડે. આ બધું તમે કરો છો? તમારો ટીવીનો જ અવાજ આવે છે, તમારો અવાજ જ નથી આવતો મને. હા બોલો. જી, ગણેશજીની ભક્તિ અને પુષ્કળ મહેનત કરવી પડશે તો સફળતા મળવાની થોડીક સંભાવના છે. જી જી શાસ્ત્રીજી, આપણે અંગારક યોગના નિવારણ વિશે વાત કર્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો? જી, એટલે જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર અંગારક યોગ બને ત્યારે માણસ સદૈવ કર્જની અંદર ઋણમાં રહેતો હોય છે. તેની સાથે એમના પર શત્રુઓનો પણ પ્રભાવ હોય છે,
કોર્ટ કચેરીના પ્રશ્ન થતા હોય છે, ગુપ્ત રોગના પણ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. એટલે છઠ્ઠા સ્થાનમાં જ્યારે અંગારક યોગ હોય ત્યારે માણસ સદૈવ કર્જમાં રહેતો હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જી. જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 9/2/2010 ના છોકરાની જી. અને જન્મ સમય? સમય છે રાત્રે 12:43 જન્મ અને સ્થળ? જન્મસ્થળ છે કારોલ પંચમહાલ. આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એ ભણવામાં એ આગળ વધશે અથવા 10માં છે હોય. જી, આપને માર્ગદર્શન તમારા શાસ્ત્રીજી આપશે. 9/2/2010 બરાબર છે ને? આપણે 8મી તારીખે રાત્રે આવશે. હા બરાબર. જી. અત્યારે 10મા ધોરણમાં આવ્યા ભાઈ? આવી છે. જી. જો વિદ્યાસ્થાનમાં ગુરુ અને શુક્રની યુતિ છે શનિના ઘરની, એટલે ચોક્કસ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી શકે. તેની સાથે વિદ્યાસ્થાનનો માલિક શનિ છે ને 12મા સ્થાનમાં છે, એટલે ભવિષ્યમાં પરદેશ પણ ભણવા માટે જઈ શકે. પરંતુ ત્રીજા સ્થાન એટલે આપણે અત્યારે જ આપણે અંગારક નામના દોષની વાત કરી, એટલે જે ત્રીજા સ્થાનની અંદર જ્યારે રાહુ જ્યારે હોય ત્યારે હંમેશા સાહસ પરાક્રમ આ બધી વસ્તુ કરાવે, પરંતુ ખોટા માર્ગે કરાવે. એટલે દીકરાની કુંડલી પ્રમાણે જે મંગળ નીચનો 10મા સ્થાનમાં છે અને ત્રીજા સ્થાનમાં જે રાહુ છે, એ રાહુ અને મંગળ એમને ખોટા પરાક્રમ, ખોટા સાહસ અથવા તો ખોટા મિત્રો દ્વારા અસફળતા બની શકે એવી સંભાવના વધી જાય છે. એટલે રાહુ મંગળનું નિરાકરણ કરાવજો. બેદરકારી દીકરો ન કરે તેનું ધ્યાન રાખજો. ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. તેની સાથે પરદેશના પણ યોગ બની રહ્યા છે ભણવા માટે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી. હેલો હેલો, હાલો, આપની જન્મ તારીખ જણાવશો? 14/1/2010. જન્મ સમય? હું જન્મ સમય? જન્મનો સમય રાતે 2:30. જન્મ સ્થળ? જન્મસ્થળ મહુવા. આપનો પ્રશ્ન? અમારો પ્રશ્ન છે, મારે ભણવા લગત છે, જી કેમ કે હજી હું 10મામાં આવ્યો જી અને એમાં મારે ભણવામાં આગળ આમ કેવું કામ સફળતા ને એવી રીતના થશે તે માટે જાણવું હતું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? મારું નામ ધ્રુવિલ છે. ધ્રુવિલભાઈ, આપની કુંડલી આજે પહેલી વાર બતાવી કે પહેલા બતાવી છે કોઈ દિવસ? પેલા તો કઈ ખબર નહીં, પણ મેં આજે ટીવી માં જોયું ને. બહુ સરસ ધ્રુવિલભાઈ. હવે કેટલા કલાક આપ મહેનત કરો છો? અમે તો આખા દિવસમાં 3 કલાક વાંચું છું. બસ તો હવે છે ને ધ્રુમિલભાઈ, તમારી કુંડલીમાં છે ને વિદ્યાસ્થાનમાં ગુરુ ગ્રહ છે, એટલે બહુ સરસ વિદ્યા તમને પ્રાપ્ત થાય એવી છે. પરંતુ તમે એ ગાડી ગ્રહો પ્રમાણે જોઈએ તો તમે પ્રોપર મહેનત નથી કરતા. તો 3 કલાકની જગ્યાએ તમે 5.5 કલાક મહેનત કરજો તો ચોક્કસથી તમને સરસ વિદ્યા પ્રાપ્ત થશે. અને આપના માતા પિતાને કહેજો કે ભાઈ મારી કુંડલીમાં જે ગ્રહણ નામનો યોગ બની રહ્યો છે અને એક 14નો જન્મ છે અને વ્યાઘ્યાત યોગની અંદર જન્મ થયો છે. એટલે જ્યારે 14ની અંદર જન્મ હોય ને વ્યાઘ્યાત નામના યોગમાં જન્મ થાય ને ત્યારે માણસના જીવનમાં મુશ્કેલી કષ્ટ વધારે આવતા હોય છે. તો આનું નિરાકરણ કરાવવાનું માતા પિતાને જણાવશો. અને સાથે સાથે તમે 3 કલાક જે વાંચન કરો છો એની જગ્યાએ 5.5 કલાક વાંચન ચાલુ કરો અને રોજ સવારે ગણપતિની 3 માળા કરો અથવા તો રાત્રે સૂતા પહેલા 3 માળા કરશો તો ચોક્કસથી તમને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે નિવારણ વિશે વાત કરી રહ્યા હતા. અંગારક યોગના નિવારણ વિશે વધુ માહિતી આપશો? જી, એટલે છઠ્ઠા સ્થાનમાં જ્યારે અંગારક નામનો યોગ બનતો હોય તો માણસ સદૈવ કર્જની અંદર રહે, ઋણની અંદર રહે, ગુપ્ત રોગ થવાની સંભાવના છે. હવે આપણે 7મા સ્થાનની અંદર વાત કરીએ. જ્યારે 7મા સ્થાનની અંદર અંગારક નામનો યોગ સર્જન થતો હોય ત્યારે લગ્નની અંદર રૂકાવટ આવે અથવા તો લગ્ન જીવન પતિ પત્ની અંદર રોજ ગૃહ ક્લેશ કંકાસ થયા કરે, એટલે લડાઈ ઝઘડા થયા કરે, પતિ પત્નીનું ન માને, પત્ની પતિનું ન માને અને એકંદરે છૂટાછેડા થવાના પણ યોગ સર્જન થતા હોય છે. એટલે સૌથી વધારે લગ્ન જીવનની અંદર જો 7મા સ્થાનની અંદર અંગારક નામનો દોષ બનતો હોય તો લગ્નમાં રૂકાવટ આપે અથવા તો લગ્ન વિચ્છેદ થવાની પણ સંભાવના વધી જાય છે. તેની સાથે આપણે 8મા સ્થાનની વાત કરીએ કે જ્યારે 8મા સ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક નામનો દોષનું સર્જન થતું હોય તો અચાનક આગ લાગવી અથવા તો ઘરની અંદર અકસ્માત થવા, કોઈનું અપમૃત્યુ થવું. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારે શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે.
હેલો, જી આપની જન્મ તારીખે જણાવશો? દીકરા વિશે પૂછવાનું છે. જી હેલો. એમની જન્મ તારીખે જણાવશો? 10/10/1996 સાંજે જન્મ. ગુરુવારે છે ને. જન્મ સ્થળ? દીકરાની કુંડળી માંગલિક છે કે એમનો જન્મ સમય જણાવશો? સાંજે 7 વાગે. જન્મ સ્થળ? 10/10/1996 જન્મ સ્થળ કઈ જણાવશો? રાશિ સાથે લગ્ન થશે? જન્મ સ્થળ જણાવશો? માણાવદર. જી હવે આપનો પ્રશ્ન જણાવશો? હેલો, જી આપનો પ્રશ્ન જણાવશો? દીકરાની કુંડળી માંગલિક છે કે નહીં અને કઈ રાશિ સાથે ને મેળ સાથે લગ્નનો? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી દીકરાની કુંડલીમાં ચોથા સ્થાનની અંદર કર્ક રાશિનો નીચનો મંગળ છે એટલે માંગલિક કુંડલી કહી શકાય. હવે કઈ રાશિ સાથે લગ્ન થશે એવું ન કહી શકાય, કારણ કે જ્યોતિષ વિદ્યા કોઈ જાદુ કે ચમત્કાર નથી, પણ કઈ રાશિ સાથે સારું બની શકે તેવું આપણે કહી શકીએ ચોક્કસથી. તો દીકરાની કુંડલી પ્રમાણે આગળ તુલા રાશિ છે, ધનુ રાશિ છે, મીન રાશિ છે, વૃષભ રાશિ છે. આ રાશિઓ સાથે તેમનો મેળ સારો બને એટલે જ્યારે લગ્ન કરાવો તો બે આ રાશિ સાથે લગ્ન કરાવવું એવું નક્કી ન કરતા, પરંતુ માંગલિકવાળી કુંડલી છે કે નહીં, રાશિનો મેળ છે કે નહીં, ગુણાંક અષ્ટકૂટ મળે છે કે નહીં, એમનો સ્વભાવ કેવો છે, ગણ દોષ છે કે નથી, નાડી દોષ છે કે નહીં, આ બધા જ પોઈન્ટમાં ધ્યાનમાં રાખીને ત્યાર પછી જ વિવાહ કરાવજો. એકલું રાશિ જો નિર્ણય ન કરતા, નહીંતર આગળ સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. જી જી શાસ્ત્રીજી આપણે નિવારણ વિશે વાત કરી રહ્યા હતા. નિવારણ વિશે આપણે દર્શક મિત્રોને જણાવશો. તો આ રીતે જ્યારે અષ્ટમ ભાવની અંદર અંગારક યોગ બનતો હોય ત્યારે અચાનક નુકસાન થવાનું, અચાનક ધંધાની અંદર, વ્યવસાયની અંદર ખોટ આવી શકે, પાર્ટનરશિપની અંદર જો વ્યવસાય થતા હોય તો પાર્ટનરની અંદર પણ નુકસાન થવાની સંભાવના વધી જતી હોય છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 5/4/91. જન્મ સમય? 11/15 દિવસના કે રાતના? ગાંધીનગર. આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસનો. જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મેરેજમાં એવું થાય છે કે મારું અન્ડરસ્ટેન્ડિંગ ને એવું સેટ નથી થતું. છોકરી હોય પણ સેટ નથી થતું, તો ક્યારે અમે કહીએ સેટ કઈ મતલબ કઈ લગ્નમાં કઈ એવો દોષ છે કે શું હોય છે, મતલબ કે મનમાં સેટ થાય એવું કેમ નથી મળતું? આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ અને આપની તારીખ બીજી વાર શાંતિથી જણાવશો? નામ નિશાંત. જી નિશાંતભાઈ. તારીખ? 5/4/91. 5/4/1991 11:15 સવારે ગાંધીનગર. બરાબર છે નિશાંતભાઈ? હા જી નિશાંતભાઈ, તો આપનો પ્રશ્ન છે લગ્ન થયા જ નથી આપને, બરાબર છે? લગ્નનો પ્રશ્ન છે કે જ્યાં વાત કરી આગળ ચાલતી નથી. તો આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે અને બીજા સ્થાનની અંદર, એટલે બીજું સ્થાન વાણીનું સ્થાન છે, બીજું સ્થાન છે ધન પરિવારનું સ્થાન છે. એ સ્થાનની અંદર જ ગુરુ ગ્રહ જે તમારા પત્નીનો માલિક છે ને તે કેતુ સાથે થઈને ચાંડાલ નામનો યોગ કરી રહ્યો છે. એટલે ચાંડાલ યોગના કારણે તમારો જે પ્રભાવ, વર્ચસ્વ જે દીકરી પર પડવો જોઈએ અને જેના કારણે તમને છોકરી તમને હા પાડે એ પ્રભાવ નથી પડતો, તો ચાંડાલ દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. તેની સાથે પુરુષની કુંડલીની અંદર, દીકરાની કુંડલીમાં શુક્ર ગ્રહનું બળ મેળવવું જોઈએ. તો આપની વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિ સાથે તમારા 12મા સ્થાનનો અને વિદ્યા બુદ્ધિ સ્થાનનો માલિક શુક્ર છે. એટલે શુક્રનું રત્ન અમેરિકન ડાયમંડ અથવા તો ઓપલનું રત્ન ધારણ કરો અથવા તો 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરો તો ચોક્કસથી વિવાહ યોગ બનશે. અને વિશેષમાં કુંડલીનો અભ્યાસ કરાવીને નિર્ણય કરવો હોય તો એક વખત તમે સંપર્ક પણ કરી શકો છો. શાસ્ત્રીજી અંગારક યોગના નિવારણ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશે. તો 8મા સ્થાન, હવે જે વ્યક્તિની કુંડલીમાં ભાગ્ય સ્થાનની અંદર 9મા સ્થાનની અંદર જ્યારે અંગારક નામનો યોગ બનતો હોય ને તો એમને ભાગ્ય સાથ ન આપે, પુષ્કળ પરિશ્રમ મહેનત કરવા છતાં જીવનની અંદર કોઈ પણ પ્રકારના લાભ ન મળી શકે, કોઈ કાર્યમાં સફળતા ન મળે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મારા છોકરા મદદ શું છે? છોકરાની જન્મ તારીખ 6/12/2001. જન્મ સમય? સમય સાંજે 6 થી 6:30 ની વચ્ચે, લુણાવાડા તાલુકો, લુણાવાડા પ્રોપર. જન્મ સમય દિવસનો છે કે રાતનો? રાતનો આપણે સંધ્યાકાળ 6 થી 6:30 નો ટાઈમ. જી આપનો પ્રશ્ન શું છે? એ છોકરાને ઉંમર થઈ કઈ છોકરીનું બાપુ આવે, ધંધો કરે, મહેનત કરે પણ ફળ મળતું નથી બરાબર. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 6/12/2001 બરાબર તારીખ છે? હા. લુણાવાડામાં. શું નામ છે દીકરાનું? મૌલિક. મૌલિકભાઈ. કેવા જ્ઞાતિ શું છે, અટક અને કઈ જગ્યાએ રહો છો લુણાવાડા?
દરજી. લુણાવાડામાં કઈ જગ્યાએ? કમરભાઈ દરજી. બરાબર છે. ક્યાં રહો છો લુણાવાડામાં, કઈ જગ્યાએ? હું રહું છું ઉમેશ, પણ છોકરાનું જન્મ સ્થળ લુણાવાડા. અચ્છા, બરાબર છે. હવે છે ને દીકરાની કુંડલીમાં રાહુ ગુરુનો ચાંડાલ યોગ થયેલો છે લગ્ન સ્થાનમાં, પહેલા સ્થાનની અંદર. એટલે જ્યારે ચાંડાલ યોગ થયેલો હોય ને ત્યારે માણસની પ્રોગ્રેસ હંમેશા રૂકાવટ આપે. એટલે ભાગ્ય સાથ ના આપે, મન સાથ ના આપે. જ્યાં બુદ્ધિ સાથ આપે છે ત્યાં શરીર સાથ ના આપે, જ્યાં શરીર સાથ આપે ને ત્યાં બુદ્ધિ સાથ નથી આપતી. અને સાથે જન્મ સમય વૈધૃતિ નામનો ખરાબ યોગ હતો. એટલે વૈધૃતિ યોગના કારણે, ચાંડાલ યોગના કારણે એમને તમામ પ્રકારના કાર્યમાં રૂકાવટ આવે છે. પતિ પત્નીના સ્થાનની અંદર કેતુ છે એટલે લગ્નમાં પણ રૂકાવટ આવે છે, નોકરી ધંધા વ્યવસાયની અંદર પણ રૂકાવટ આવે છે, અને માનસિક પણ એ ઉકળાટ વધારે રહેતો હોય છે. એટલે ચાંડાલ યોગ અને વૈધૃતિ યોગનું નિરાકરણ કરાવશો ચોક્કસથી સફળતા મળશે. અને સાથે દીકરાની સિંહ રાશિ છે એટલે સૂર્ય નમસ્કાર, સૂર્યને જળ ચડાવવાનું પણ જણાવશો. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હેલો, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 19/9/2004. જન્મ સમય? વિજયપુરી. જન્મ સમય ફરી એકવાર જણાવશો? વિજયપુરી 19/9/2004 રાત્રે 10 વાગે. જી. જન્મ સ્થળ આપનું કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં. જી. હવે આપનો પ્રશ્ન જણાવશો? મારું લગ્ન જીવન વિશે જાણવાનું હતું. જી. હેલો હાલો, જી, આપનો પ્રશ્ન જણાવશો? મારે લગ્ન જીવન વિશે જાણવાનું હતું. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. લગ્ન થઈ ગયા છે કે પહેલા બાકી છે? ના, બાકી છે. બાકી છે. ઓકે, તો લગ્નમાં શું કરવું જોઈએ? તો જન્મનું વર્ષ કયું છે આપનું? 19/9/2004. 2004 જન્મ થયો છે. અત્યારે આપ શું કરો છો? અભ્યાસ થઈ ગયો કે બાકી છે? અભ્યાસ થઈ ગયો છે, ઇલેક્ટ્રિશિયન છું. જી જી જી. કઈ જગ્યાએ? અમરેલીમાં છો? ના, બરોડા. બરોડામાં છે. સરસ. હવે કઈ જ્ઞાતિ છે આપની સાહેબ? આહિર. જી. તો આપણે છે ને કુંડલીમાં કાળસર્પ નામનો યોગ બની રહેલો છે, અને પતિ પત્નીના સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચેનો છે, જેના કારણે લગ્નમાં વિલંબ આવે અથવા તો બે લગ્ન યોગ કરે છે. એટલે એ ગાડી કાળસર્પ રોગનું નિરાકરણ કરાવજો. સૂર્ય મંગળનો જે બંધન યુક્ત અંગારક યોગ થાય છે એનું નિરાકરણ કરાવવું જોઈએ. અને સારામાંનું સાચું મોતી ધારણ કરશો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. આ વર્ષે તમારા વિવાહ યોગ ચાલુ છે, એટલે વધુ પરિશ્રમ કરવામાં આવે, ધર્મનો સહારો લેવામાં આવે તો ભગવાનના આશીર્વાદથી આ વર્ષે વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો અમારા શાસ્ત્રીજી સાંભળી શકે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 1987. જન્મ સમય? 1987. જન્મ સમય જણાવશો? જી. હવે જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 1987. જી. કયા મહિનાની કઈ તારીખે જન્મ થયો છે? 11. કઈ તારીખ? 11 મહિના. કઈ તારીખે જન્મ થયો છે? એમાં લખેલું છે, બતાવો. તારીખ એમાં ભૂલી ગયા છે. જી. જન્મ સ્થળ જણાવશો? રાજકોટ. જી. આપનો પ્રશ્ન? 10 વાગે. આપનો પ્રશ્ન? જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો ટીવીનો અવાજ ચાલુ છે કે બંધ છે? બંધ છે. તો હવે દીકરાની જન્મ તારીખ તમને ખ્યાલ નથી ને? તો તારીખે જન્માક્ષરમાં જોઈને પછી બીજી વાર કોલ્સ કરશો, કેમ કે જ્યોતિષ વિદ્યા તારીખ પર આધારિત છે, જન્મના સમય પર આધાર છે. કેમ કે કોઈ જ્યોતિષ વિદ્યા કોઈ જાદુ કે કોઈ ચમત્કાર નથી કે ભાઈ આપ પ્રશ્ન પૂછવાનો જવાબ આપી શકશે. બરાબર છે? એટલે આપણે જન્મ તારીખ, સમય ને સ્થળ પર જન્માક્ષરની જે હોરોસ્કોપ છે એના દ્વારા આપણે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ. તો આપણે બીજી વાર જન્મ તારીખ, સમય, સ્થળ સાથે અને ટીવીનો અવાજ બંધ કરી અને ચોક્કસ તારીખ, સમયસર જણાવશો તો આપણે આ ચર્ચા આગળ કરીશું. ભાઈ જય શ્રી કૃષ્ણ. અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર દરરોજ આ જ સમયે
આપ નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.